गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो आज हूँ ने फूई बनावीए बटेटाना पापड़। तो फूईનું કામ ચાલુ છે। હાલો જો આજે હે ને અમે બનાવીએ બટેકાના પાપડ। તો જો આ બટેકા બાફે લીધા, બાફે આમાં લીલા ધાણા, ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી દીધું। એક દિવસ થોડાક બનાવ્યા હતા પણ એ બહુ સારા થયા એટલે પાછા આમ બનાવીએ આવી રીતના। થોડુંક હાથીથી, થોડાક પાટલેથી, થોડાક વેણાથી એવી રીતના આવી રીતના કરે પછી જો આથી થોડોક શેપ વિખાઈ જાય, ગોળ નથી થતા એટલે પછી થોડાક હાથીથી કરીએ જો આવી રીતના। ત્યાં અહીંયા કેટલાક 2 3 4 6 પાપડ બનાવ્યા। ઘરના જ છે, ઘરના જ ખાવાના એટલે મોટેરા કરીએ, બહુ નાના નથી કરતા। है ना हमारा अंशला है आगे अजे घर में काढ़ा महीनो दीना थेगा ने जो हूँ तमने देखाना। तो आ रही हूँ खाई जाए हाटू पसी मीठा જ રાખે। હિરલ ફૂઈ બીજો પાપડ બનાવી લીધો। ઓલે ખેરે હે ને બહુ આશા કર્યા હતા તે બહુ અહીં હુકાણા ને બહુ આશા થઈ ગઈ પછી આજુ ખેરે ને થોડાક જાડે રાખ્યા, બહુ આશા નથી કર્યા પાપડ। અમારી વિધિ હે ને જરાક તીખું લાગે એની એટલી બહુ આજુ ખરે હે ને બહુ ચીલી ફ્લેક્સ નથી નાખી, બહુ તીખા પાપડ નથી કર્યા જઈ રહ્યા। તો હજી હે ને હુકા હે ને પાછા અમી જા તર્યું ને આ તરે ને જ ખાવાના હોય પાપડ, ખેકે ને તો બહુ બટેકા હોય એટલી બરે જાય એટલે જા તર્યું ને તારે અમે વ્લોગ મૂક્યું તો કેવા થાય કી હું। અને જો તમારે એ પણ બનાવવા હોય તો રેસીપી અમે નાખી દીધું ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે હીરા લોડેદરા 5566 એમાં તમને મળી જાય। હા ને થોડું થોડું તેલ લઈએ ને તો સોટે નહીં, બાકી સોટતા જાય બટેકા હે ને બહુ ઓલા હે સોટે બહુ। અને બહુ આથી પ્રેસ ન કરતા નકર ગોળ શેપ નહીં આવે, વિખાઈ જાહે। અમે ટ્રાય કરેલી છે એટલી અનુભવ કી અમારો। गाइस अटाणे हमारा मकाको है ना नाश्तो करवा बेहेगा, खिचड़ी ने साह ने अटाणे मई बेहेगा टाटी खिचड़ी ने साह मजा खावानी। तो जो हमारा विधि बेन ने उठा थाके न होता ताती हांजी એટલે रामो काका हाजी है ना मैच बोरे में नहीं थाकेगा तीवा हटू रामो काका अटाणे में हवार में उठे न खाए રમતા હતા ને દડો હે ને સેટે મારે પછી હાઈ થયું ને થોડીક વાર અડધી કલાક તો રામા કાકાને હે ને ધોળવે થાકવે મીઠા અટાણે હે ને એવું ભૂખા થયા। તો અટાણે ખીચડી બીજું તો કઈ નાસ્તો બનાવવા મેળ ન આવે એટલે અટાણે મેં ટાઢી ખીચડી લીધી છે। એ ખબર હે કે આજ પાપડનું કામકાજ હાલે એટલે ખાવાનું 1 વાગ્યા સિવાય જળીએ નહીં એટલે અટાણે મેં નાસ્તો કરી લઈએ તો વાંધો ન આવે ને। मारे है ना जे बटेटानी वेफर करवानी बाकी है, अर्धु कटिंग करेला पड्યું ने अजे बटेटाना पापड़ ज थाय तो जे वाल लाखी बटेटानी वेफर बनाववामां। तो એવું જોઈએ કેટલાક વાગે હમણે બપોરા જોડે હે ફૂઈ કેટલાક વાગે બપોરા દીધો આજ રામા કાકાને બનાવવાનું હે ને હે રામા કાકા તમારે બનાવવાનું હે? હા
આજે અમારા રામા કાકાની રસોઈ જોઈજો બપોરે કેવી બનાવે ને કઈ રીતના બનાવે. તો અમે વ્લોગમાં નાખી દી હું કટ કરેન ને અમારે બટેટાની વેફર બનાવવાની બાકી છે ને એવું કેટલેક વાગે ખાવાનું દે ફોઈ કામ કરે ઈ જોવાનું છે. હે ફોઈ કેટલેક વાગે ખાવાનું જડવાનું છે આજ રામા કાકાને બનાવવાનું છે ખાવાનું. રામો કાકો આજે મારે રામો કાકો બનાવવાનો છે. થાય રામા કાકાનું ઈ જોઈએ ને આ અમારા વિધિબેન ઉઠેગા. વિધિ હાય ઈ રમવા જાહે તો આગળ મળીએ વ્લોગમાં ખાવ ખાઈ. ગાઈઝ એવું ઉનાળો આવે ગયો ને તમારે કૂતરાની બેર બાંધી દીધા બગીચામાં નકર પિંજરામાં ઉઠતા તમે જોયું હોય હે તો એવું બહાર કાઢી નાખ્યા ને અટાણે ઓયણીએ બેઠા બગીચામાં. એમાં અમારા ગાયું ઢોર ને બધે બેઠા. તો જો અહીંયા હે ને આપણે બટેકા અહીંયા ઓલા વેફરી બનાવતા જઈએ, બાફતા જઈએ અને સુકવતા જઈએ. જા બાફાઈ ગઈ, જા મસ્તીને ઓલા થયા જઈ રહી એવડે મોટા મોટા જઈ રહી. જા અહીંયા બાફે નાખી ઉજરે જાય. અહીંયા જો હે ને બફાવાનું ચાલુ છે. આ બે પાણી ધોયેલા છે. આ જા બફાવાનું મૂકી. જા અહીંયા હે ને રામો કાકો ને વિધિ બે હંસલાવની રમાડે. ઓલાવની રમાડે ને આણી ખેડા થાય વિશ્વાસને જો ઈ ભણે. હજી આપણે જો બીજું બધું કામ તો કરી લીધું, એક ફરી કરવાનું બાકી છે. જે અહીંયા બટેકા મૂક્યા, જ્યાં નમક નાખ્યો તો બ્લેક સોલ્ટ પાવડર બફાતા જાય ને બધું ખાતું જાય. હવે જાણું પાણી નીંજરે ગુંટાઈ આપણે આની પકતી કરી દઈએ. ને મસ્તીના પતાકા થયા વેફરના મોટા મોટા. આની આપણી ફૂકવી દઈએ બાજુ બાજુમાં. જાય આવા જે 2-3 ખાટલા ભરા હે. મારા અહીંયા વિધિબેન સિંગર બની ગયા. ગાયતા વિધિ આવ્યો ટ્રેક્ટર ધોવેન ને વિધિ બે રમે. એ વિધિ વિધિ યાર રામો કાકો નવરાવે હંસલાવે. પૂણા બે જેવું થયું ને હિરલ ફૂયા હે ને ઠામ ધોવે ને કાંધો મામો ને બધા અહીંયા બેઠા ઈસકે. એ વિધિ થોડીક વાર પેલા તેડકે રાખ્યા હતા એવું પાછા હાલે આવ્યા. હાલો મિત્રો, તો જો અત્યારે વાગ્યા છે 7:30 અને અમારે હાલે રમવાનું. જો વિધિ વાં બેટલે ઊભી, ધનવી આ હે, રામો કાકો આ ઊભા. હજી એક મેમ્બર અમારે ટ્રેક્ટર હાંકવા ગયું ને કે ઈ હોય અટાણે. જો દડો જો કેવડો મોટો હોય. એક મેમ્બર આ ઊભું. એડો તો બિસાડીનો કારક જ વારો આવે રમવાનો. નકા આ મોટા મેમ્બર છે ને ઈ જ રમે. ઓલીનો તો વિધિનો તો કારક જ વારો આવે. તો જો તમને અમારા હે ને અમારા વિડીયા ગમતા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે હિરલ ઓડેદરા 5566, તો એને ફોલો કરી દેજો. અને
અને જો યુટ્યુબમાં હે ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.